very sure that Divamem doesn't require any introduction. And of course, the craft of art has now completed glorious 15 years. So this year becomes all the way more important. Water Festival has been a milestone and as a landmark for the Adalat Nivav and for the World Heritage Week, right? Every year, year after year. Yes. So let's hear from her what's new for this and of course about the journey of craft of art in the last 15 years. Thank you, Chandra, for being there, part of my family. Thank you. હું પહેલા બધાને નમસ્તે કહેજો પછી બેસું. Good afternoon, and it's wonderful to see everyone year after year for 15 years. So thank you so much for being there and part of my work, part of my journey, and આટલી બધી સુંદર positivity there. So I'm very grateful to the press, media, everyone. And હવે હું આની વાત કરું. Thank you. Do you have a mic or should I just talk? હું ક્યાં mic है? ભારતનું 15મું વર્ષ છે 2010થી. Actually very happily and proudly I can say કે without a break. કારણ કે જ્યારે કોવિડ પણ આવેલું ત્યારે ક્રાફ્ટ ઓફ આર્ટે 2 વોટર ફેસ્ટિવલની ફિલ્મ બનાવી અને મને યાદ છે જ્યારે 20 નવેમ્બર 2020 જ્યારે અમદાવાદમાં કર્ફ્યુ ડિક્લેર થયો અને એ જ દિવસે બાયો બબલમાં 6 આર્ટિસ્ટ કેમ ટુ અડાલજની વાવ અને દે પરફોર્મ્ડ ઇનસાઇડ અને મેં એને ફિલ્મ કરી દીધી કારણ કે આઈ એમ લાઈક ના હું સ્ટુડિયોમાં જઈને ફિલ્મ નહીં કરું અને દેટ ઇઝ હાઉ દેટ હેપન્ડ. અને 2021માં જ્યારે હજી પણ કોવિડનું જે ઇફેક્ટ હતી આપણી અને ઓડિયન્સ કોમ્પોનન્ટ નહોતું લાવવાનું કારણ કે ધીસ વોઝ ધ ટાઈમ કે ઓડિયન્સ વોઝ નોટ અલાઉડ. તો એ વખતે નવું મોન્યુમેન્ટમાં કામ કર્યું દાદાહરીની વાવમાં કારણ કે મને પર્સનલી દાદાહરીની વાવ બહુ જ ગમે છે અને એ ત્યાં વધારે ઓડિયન્સ લાવવાની કેપેસિટી નથી. સો ધીસ વોઝ ધ પરફેક્ટ ટાઈમ કે જ્યારે ઓડિયન્સ હતું જ નહીં. આઈ વોઝ એબલ ટુ go there and a film. એટલે very proudly I can say કે non-stop it is 15 years for craft of art. So this is what it is. Water Festival આ વર્ષે અડાલજની વાવમાં છે 24મીએ છે નવેમ્બર. Drums of India is the larger concept આ વખતે Drums of India એટલે બધા જુદા જુદા ટાઈપ્સના ડ્રમ્સ વાગવાના છે એટલે બહુ જ બધા દિગ્ગજ કલાકારો આવવાના છે અને બહુ મોટા ગ્રુપ પણ છે. એટલે ઉસ્તાદ ફાધર કુરેશી હી ઇઝ ધ ક્યુરેટર અને હી ઇઝ ધ મેઇન ધ પાયલટ ફોર ધ પ્લેન. હી ઇઝ ગોઈંગ ટુ બી ઓન તબલા. પછી વિજય પ્રકાશ છે હી ઇઝ કમિંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન આપણા ક્રાફ્ટ ઓફ આર્ટ ફેસ્ટિવલમાં. એ બહુ જ હી ઇઝ અ વેરી વેલ નોન વોકલિસ્ટ. વિજય પ્રકાશ કર્ણાટક છે પણ he performs for fusion and બધું બહુ જ brilliant. So Vijay Prakash is coming. Sridhar Parthasarathi, he is now one of the best virtuoso of Mridangam. So Sridhar Parthasarathi. Dilshad Khan from Sultan Khan Saab's Gharana, who is on Sarangi. There is Uma Shankar. Vikhu Vinayak Ram na dikra છે. Vikhu Vinayak Ram જે ઘટમ player, the very famous Vikhuji. એમના દીકરા છે ઉમા શંકર જે ઘટમ વગાડે છે એટલે ઘટમ છે. નવીન શર્મા is a dholak player. He is also brilliant. Naveen Sharma. Vijay Chauhan is a dholki player. Vijay Chauhan na je mata hata emna mother she is a Padma Shri Lavani singer. So Vijay Chauhan is a dholki player. He is brilliant. Pachi છે ખેતે ખાન જેસલમેર થી ખડતાલ પર. પછી જીરો બેંક્સ જે લુઈ બેંક્સ ના સન છે he is on drums. પછી છે શેલ્ડન ડિ સિલ્વા બેઝ ગિટાર પર. સંગીત હલ્દીપુર he is on keyboard. પછી છે રિધમ શો કરીને એક યંગ પરફોર્મર છે but he is another brilliant performer જે ઇલેક્ટ્રિક ગિટાર પર છે. તો આ બધા જ આપણા મ્યુઝિશિયન્સ છે. અને પછી 2 ગ્રુપ આવે છે. પુરુલિયા છાવ ઇઝ અ માસ્ક પરફોર્મિંગ ડાન્સ ફોર્મ. એટલે પુરુલિયા કરીને જે જગ્યા છે છાવ 3 પ્રકારનું હોય છે એટલે વેસ્ટ બેંગોલથી હોય છે ઝારખંડથી હોય છે એ રીતનું. So these are the Purulia Chhav dancers જે આવવાના છે પુરુલિયાથી. અને પછી એક ઢોલ તાશા પાઠકનું એક ગ્રુપ છે જે મહારાષ્ટ્રથી આવે છે. એ લોકો કંઈક 20-22 ઢોલક બધા ડ્રમ્સ ઢોલ તાશા ઢોલવાળા
So we have everything. We have dhol, dholki, dholak, mridangam, ghatam, tabla, drums. એટલે આખું drums of India નું concept છે. So this is what it is. And of course doesn't end without saying my thank yous. એક તો આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાને એ લોકોના બ્લેસિંગ્સ માટે, એ લોકોનું ગાઈડન્સ માટે અને સપોર્ટ માટે, કારણ કે 15 વર્ષથી હું કામ ના કરી શકે આ મોન્યુમેન્ટ સાથે, એ લોકોના એબ્સોલ્યુટ સહયોગ વગર એ લોકોને થેન્ક યુ. અને આ જે ફોર્મેટ છે ફ્રી ફેસ્ટિવલનું છે, 15 વર્ષથી કમ્પ્લીટલી ફ્રી ઓફ કોસ્ટ ફેસ્ટિવલ થાય છે, તો એના માટે સ્પોન્સર્સ વગર ચાલે નહીં. એટલે આઈ હેવ ટુ થેન્ક ગુજરાત ટુરિઝમ જે વર્ષોથી મારી સાથે છે. સો તે આર ધ સ્પોન્સર્સ. અદાણી ગ્રુપ છે એ કો સ્પોન્સર છે, રેડિયો પાર્ટનર છે રેડિયો સિટી, સેલવેલ છે હોર્ડિંગના પાર્ટનર. તો આ રીતના they are all supporting and I can do this. So this is what it is, 15 years of craft of art with a bang, with drums of India. Have I missed anything? The monuments that I have worked with so far, સરખેજ રોજાથી શરૂઆત થઈ, 5 વર્ષ ત્યાં સૂફી ફેસ્ટિવલ થયું સરખેજ રોજા. સરખેજ શરૂ કર્યું 2010માં, એના 1 વર્ષ પછી અડાલજ શરૂ કર્યું. અને જેટલી પણ વાવ સાથે કામ કરું છું એ ફેસ્ટિવલને વોટર ફેસ્ટિવલ કહું છું. એટલે આ 15 વર્ષમાં વોટર ફેસ્ટિવલ અડાલજની વાવમાં થયું છે, પાટણમાં રાણકી વાવમાં થયું છે અને દાદાહરીની વાવમાં થયું છે. આ રીતે 3 આપણે જગ્યાઓ કરી છે. ભદ્ર ફોર્ટ થયું, 3 દરવાજા થયું. ધોળકામાં જે ખાન મસ્જિદ છે ત્યાં ફેસ્ટિવલ થયું, સૂફી ફેસ્ટિવલ. પાટણમાં થયા 2 વર્ષ વોટર ફેસ્ટિવલ. સન ટેમ્પલ મોઢેરામાં પણ થયું 2022માં. અને ઇન્ટરેસ્ટિંગલી એલોરા કેવ્સ, જે અજંતા એલોરા કેવ્સ છે, તો એમાં જે કેવ 16 જે કહે છે કૈલાસ, ધ વર્લ્ડ્સ લાર્જેસ્ટ મોનોલિથિક કેવ, તો ત્યાં કરવાનો એક લાવો જ કહેવાય, લાવો મળ્યો. ચાંપાનેર ફેસ્ટિવલ ફાઇનલી થઈ ગયું, જે હું બહુ વર્ષોથી તમને બધાને કહેતી હતી મારું ડ્રીમ છે ચાંપાનેર કરવું. ફાઇનલી આઈ વોઝ એબલ ટુ ડુ ઇટ ગયા ડિસેમ્બરમાં. અને બહુ જ ઇન્ટરેસ્ટિંગલી થયું. આખા દિવસનું ફેસ્ટિવલ 6 મોન્યુમેન્ટ્સને એક સાથે લઈને થયું. એટલે આખી એક હેરિટેજ ટ્રેલ બનાવેલી, એ લોકો બધા જ મોન્યુમેન્ટ્સ જાય. એટલે રાઇટ ફ્રોમ હવાઈથી લઈને રાવણ વાળા હતા, પિઠોરા પેઇન્ટર્સ હતા, આ બધા જ લોકો હતા ચાંપાનેર ફેસ્ટિવલમાં. ઓલમોસ્ટ 150 આર્ટિસ્ટ આવેલા, એમાં ફોક આર્ટિસ્ટ પણ હતા. અને પછી 2 મેઇન કોન્સર્ટ્સ થયા. ઉસ્માન મીર વોઝ એટ શહેર કી મસ્જિદ અને જામી મસ્જિદમાં નિલાદરી અને બધા આખું બીજા 10 જણા હતા. સો બેઝિકલી ઇટ્સ દેટ. સો અરાઉન્ડ સેમ ક્રાઉડ. See, is there any plan to go national? Sorry, International. National, because you are covering only Maharashtra and Gujarat. No, it's not like I'm covering only Maharashtra, Gujarat. It has been like that because Gujarat is home state. And a lot of these monuments were part of my growing up. When you're in design school, we used to go to Adalatli Vav and sketch it. We used to go to Sarkhej and sketch. We used to go to all these places. So ये सब मेरी literally बचपन की यादें हैं. So it's been that way. Coincidentally, I've worked so much here. बट ऐसा कुछ नहीं है. आई एम वेरी कीन कि मुझे कुछ मांडू में करना है, कुछ हम्पी में करना है, ओरछा में करना है. वो सारी जगह देख के रखी है और पूरा वर्कआउट करके रखा है. तो जब भी मौका मिलेगा तो तब करेंगे. ऐसा कुछ नहीं है कि एक जगह पे हम फिक्स है. बट या आई हैव बीन फॉर्चुनेट के सम ऑफ द मोस्ट स्टनिंग मॉन्यूमेंट्स आर इन गुजरात. તો ઘણા વર્ષોથી કન્ટિન્યુ કાર્યક્રમ કરો છો, ક્લાસિકલ મ્યુઝિક, સેમી ક્લાસિકલ અને એની સાથે જેઝ મ્યુઝિકનું હવે મ્યુઝિકનું ફ્યુઝન પણ ઓડિયન્સને સાંભળવા મળે. તો આ યર બાય યર તમને સજેશન મળે છે અથવા યંગસ્ટર્સની ડિમાન્ડ છે કે ભાઈ નોટ ઓનલી ક્લાસિકલ મ્યુઝિક પણ એની સાથે થોડું વેસ્ટર્ન મ્યુઝિક અથવા જેઝ એ ટાઈપનું મ્યુઝિક પણ પીરસવું જોઈએ, એના કારણે આ ફોર્મેટ લાયા છે કે શું છે? ના, એકચ્યુઅલી ક્રાફ્ટ ઓફ આર્ટના ફેસ્ટિવલ્સનું એક સ્પેશિયાલિટી એ છે કે જે મોન્યુમેન્ટ છે એનું લેંગ્વેજને કન્ટિન્યુ કરતા હોઈએ છે મ્યુઝિકમાં. એટલે જ્યારે સરખેજ રોજા કે ખાન મસ્જિદ છે તો વી ટ્રાય એન્ડ બ્રિંગ ઇન ધ સૂફી એલિમેન્ટ એઝ વેલ. વોટર ફેસ્ટિવલ એક ઇન્ટરનેશનલ ફેસ્ટિવલના રૂપે જ હંમેશા વિઝ્યુઅલાઇઝ થયું છે. એટલે એમાં માત્ર ક્લાસિકલ સેમી ક્લાસિકલ નથી, એમાં ફોક પણ હોય છે.
There's always scope also, and there's always been a fusion element. એટલે એવું નથી કે it is now like that. પહેલેથી હોય છે. It is a mix of a lot of elements. Demand કે એવું કંઈ કશું જ છે નહીં. I think people have always loved કર્ણાટક મ્યુઝિક પણ જ્યારે પ્રેઝન્ટ કર્યું છે, મને યાદ છે ગણેશ કુમરેશ, the Violin brothers were there. People loved it. It's not કે people were like, nah, Karnataka music છે and we are not used to it. So એ રીતના I think it is wonderful કે the audience has been phenomenal. They have taken it all with open arms. અને મ્યુઝિક તો બહુ જ સબ્જેક્ટિવ છે ભાઈ. આપણે ઘણા લોકોને વોકલ ગમે, ઘણાને ઇન્સ્ટ્રુમેન્ટલ ગમે, ઘણાને વેસ્ટર્ન ગમે. સો આઈ થિંક આઈડિયા એ છે કે દરેક માટે કંઈ ને કંઈ તો એવું હોય કે તમે 3 કલાકની કોન્સર્ટમાં તમને કંઈક ગમે તો તમે લઈને જાઓ જ મનમાં અને તમારા હાથમાં. સો જે મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ જે મેન્શન કર્યા છે અને આપણો જે થીમ છે કે ભાઈ ડ્રમ્સ ઓફ ઇન્ડિયા, એટલે હેવી બેઝ હશે કારણ કે બધા હેવી બેઝ પ્રોડ્યુસ કરતા ઇન્સ્ટ્રુમેન્ટ છે અને અડાલજની વાવ છે એ એક હેરિટેજ મોન્યુમેન્ટ છે. તો એ બેઝના કારણે સ્ટ્રક્ચરને કોઈ નુકસાન ના પહોંચે એના માટે આપણે કોઈ તકેદારી રાખીએ છીએ અથવા કે આપણું આ કોન્સર્ટ ગાર્ડનમાં થાય છે, ઓપન એર નજીક જ છે. હા પણ ના એવું કંઈ નહીં થાય. બેઝ એટલે there is only drums, બાકી there is nothing. there is ખડતાલ also, there is tabla also, rhythm કે ભાઈ આટલા ડેસિબેલ્સ થી ઉપર સાઉન્ડ. We are always careful. The sound team is always careful. The sound team is always careful. We are always careful અને જ્યારે લાઇટ ડિઝાઇન થાય છે તો પણ, અને ઇટ ઇઝ વેરી ટેમ્પરરી કારણ કે એ જે 3 કલાક માટે જ જે હોય છે. અને ટેકનિકલી જ્યારે પણ અમારું કંઈ પણ સ્ટ્રક્ચર પણ હોય છે તો એ મોન્યુમેન્ટથી દૂર જ હોય છે. We never touch the monument in that sense. We don't like do anything with the monument. We can't. It is always instructed કે, અને લકીલી અડાલજ અને પાટણને બધું ગાર્ડનમાં છે એટલે તમારું સાઉન્ડ ઓટોમેટિકલી ડિસ્પર્સ થઈ જ જાય. એટલે અને ઇટ ઇઝ અ સબમર્જ સ્ટ્રક્ચર. તમારું આખું જમીનની અંદર છે 5 લેવલ, અને જો એ સ્ટ્રક્ચરમાં 800 વર્ષ પાણી થયું અને તો પણ આટલું બધું અડીખમ છે તો 2 કલાકના દૂર મ્યુઝિક વાગતા કશું. પણ વી આર વેરી કેરફુલ. સાઉન્ડ ટીમ્સ આર કેરફુલ. બધું જ વી આર ઓલ વેરી કેરફુલ. એબ્સોલ્યુટલી ઇટ ઇઝ ધ લવ ફોર ઇટ. એટલે વોટર ફેસ્ટિવલમાં જે લાસ્ટ હાફ એન અવર હોય છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે. એમાં પણ બધા આર્ટિસ્ટોનું જે ફ્યુઝન થતું હોય છે એ બહુ ઓડિયન્સ બહુ પસંદ કરતું હોય છે. તો આ જેટલા આર્ટિસ્ટો છે એ પૈકી કેટલાની જુગલબંધી થશે અને કેટલા મિનિટનું હશે એ તો તમારે આવી જવું. ઓડિયન્સ હું તમને બધું જ કહી દઉં તો તમે નહીં આવો. એ તો ના ચાલે. પણ it is vice versa also. It is vice versa also. એ લખશે તો પછી આવશે ને. ના More and more will come. સર્ટન થિંગ્સ આર સરપ્રાઇઝ. અને અમુક વસ્તુ તો વી હેવ ટુ લીવ ઇટ ટુ ધી આર્ટિસ્ટ. કારણ કે આ બધું તો તમે આર્ટિસ્ટને ગાઈડ ના કરી શકો. એકવાર આર્ટિસ્ટ ઉપર બેઠે તો તે જસ્ટ સોલો પરફોર્મન્સ કેટલા રાખશે એ તો ભાઈ ના એવું બધું આઈ વિલ નોટ રિવીલ. કારણ કે એ તો બધું ઇટ ઇઝ અ હોલ આર્ટિસ્ટિક લાઇન અને ઇટ ઇઝ એન આર્ટિસ્ટિક ફ્લો. એટલે અને આર્ટિસ્ટ ઇમ્પ્રોવાઇઝ. એટલે ઘણા ઓડિયન્સ મેડમ ચૂઝી હોય છે કે પર્ટિક્યુલર આર્ટિસ્ટને સાંભળવા માટે જ આવતા હોય છે. તો એ લોકોને થોડી ઇન્ફોર્મેશન ના, અડાલજ સુધી મહેનત કરીને તમે આવો તો તમારે આખું બેસવું પડે. અડાલજ સુધી એવું ના કરાય કે તમે આવીને 10-15 મિનિટમાં જતા રહો. આર્ટિસ્ટને સાંભળવા ઓડિયન્સ વેટ્સ અને દે ઓલ સિટ. અને અડાલજમાં તો શરૂ થવાના 1.5 કલાક પહેલાં જ આવી જતા હોય છે. એટલે એનું મને કોઈ ઇશ્યુ નથી હોતો. મેડમ આ જે આર્ટિસ્ટોનું લિસ્ટ છે એમાં ઘણા બધા આર્ટિસ્ટો છે. મારું નામ છે બિરવા કુરેશી, ફાઉન્ડર ઓફ ક્રાફ્ટ ઓફ આર્ટ. એક એવું ઇનિશિયેટિવ કે જે છેલ્લા 15 વર્ષથી મોન્યુમેન્ટ્સ સાથે કામ કરે છે, મોન્યુમેન્ટ્સને રીઇન્ટ્રોડ્યુસ કરવા કામ કરે છે. અને આ કરવા માટે ક્લાસિકલ મ્યુઝિક ફેસ્ટિવલ્સ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે. અમારું 15મું વર્ષ છે. તો લેન્ડમાર્ક યર છે. અડાલજની વાવમાં વોટર ફેસ્ટિવલ થશે 24 નવેમ્બર. વોટર ફેસ્ટિવલ હંમેશા વર્લ્ડ હેરિટેજ વીકના દરમિયાન થતું હોય છે, જે 19 થી 25 એક યુનેસ્કો ડેઝિગ્નેટેડ વર્લ્ડ હેરિટેજ વીક છે. તો 24મી અડાલજની વાવમાં છે. ફ્રી ઓફ કોસ્ટ છે, પણ પ્રાયર રજિસ્ટ્રેશન બહુ જ જરૂરી છે. રજિસ્ટર કરવા માટે બુક માય શો પર જઈને તમે ફ્રી રજિસ્ટ્રેશન કરો ને મોન્યુમેન્ટ પર આવીને તમને ઇન્વાઇટ મળે ને પ્લીઝ કમ એન્ડ એન્જોય. આ વખતે આપણા વોટર ફેસ્ટિવલમાં ડ્રમ્સ ઓફ ઇન્ડિયા થવાનું છે. એટલે ઇન્ડિયાના
દરેક પાર્ટમાંથી ડ્રમર્સ આવે છે અને ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એટલે દેર ઇઝ તબલા, દેર ઇઝ ઢોલક, દેર ઇઝ ઢોલકી, દેર ઇઝ મૃદંગમ, દેર ઇઝ ઘટ્ટમ, ખરતાલ, વેસ્ટર્ન ડ્રમ્સ, આ બધી જ વસ્તુઓ છે. અને ગ્રુપ્સ આવે છે. ઢોલ તાશાનું એક ગ્રુપ છે મહારાષ્ટ્રથી, એટલે ઢોલ આવે છે. પુરુલિયા છાવના ડાન્સર્સ છે, માસ ડાન્સર્સ, એટલે ઘણા બધા આર્ટિસ્ટ આવે છે. સો આઈ વુડ વોન્ટ એવરીવન ટુ બી અ પાર્ટ ઓફ ધીસ. સો થેન્ક યુ વેરી મચ. અને કો સ્પોન્સર છે અદાણી ગ્રુપ, રેડિયો સિટી ઇઝ ધ રેડિયો પાર્ટનર, સેલવેલ ઇઝ ધ આઉટડોર પાર્ટનર. તો આ બધા છે. અને અ વેરી બિગ થેન્ક યુ ટુ ASI, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, જેના બ્લેસિંગ્સ અને ગાઈડન્સ વગર આ પોસિબલ નથી. સો અ બિગ થેન્ક યુ ટુ ઓલ ધ સ્ટેક હોલ્ડર્સ એન્ડ ટુ ધી ઓડિયન્સ, જે છેલ્લા 15 વર્ષથી ક્રાફ્ટ ઓફ આર્ટના દરેક ફેસ્ટિવલમાં આવે છે દૂર દૂર સુધી. સો થેન્ક યુ વેરી મચ.